અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાના પ્રવેશદ્વાર સમાન એવા એક જ દિવસમાં 2 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. તળાજા શહેરમાં પ્રવેશ માટેના મુખ્ય માર્ગો પર એક જ દિવસમાં એકસાથે 2 મહત્વપૂર્ણ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શહેરમાં આવન જાવન કરતા સામાન્ય નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી સેવાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારાહી મંદિર નજીક આવેલ મુખ્ય બ્રિજની બાજુમાં માઇનોર બ્રિજ બનાવવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્રિજની બાજુમાં ભારે ખોદાણ કરવામાં આવ્યું હતું. ખોદાણના કારણે ઉપરનો ભાગ બેસી જતા હાલના બ્રિજની સલામતી જોખમમાં મુકાઈ હતી. કોઈ પણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા આ બ્રિજને તાત્કાલિક વાહન ચાલકો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સાંઈબાબા મંદિર નજીક આવેલ વર્ષો જૂનો પુલ પણ તંત્ર દ્વારા સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યો છે. આ સ્થળે નવા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવાનું હોવાથી જૂના અને જર્જરિત પુલને દૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે નવા બ્રિજનું કામ શરૂ થતાં પહેલા જ જૂનો પુલ તોડી નાખવામાં આવતા વાહન ચાલકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરતી રીતે કરવામાં આવી ન હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. આમ તળાજા શહેરમાં પ્રવેશ માટેના 2 મહત્વપૂર્ણ માર્ગો એક જ દિવસમાં બંધ થતાં શહેરના પ્રવેશદ્વાર સમાન માર્ગો અચાનક બંધ થઈ ગયા છે. પરિણામે શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે વાહન ચાલકોને લાંબા ચક્કર લગાવવાની ફરજ પડી રહી છે. વૈકલ્પિક માર્ગો પર વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે તળાજી નદી પર મહુવા ચોકડી નજીક આવેલો બ્રિજ પણ હાલમાં જર્જરિત હાલતમાં છે. આ બ્રિજના નીચેના ભાગમાં પોપડા દેખાઈ રહ્યા છે, જે તેની મજબૂતી પર સવાલ ઊભા કરે છે. તેમ છતાં અન્ય રસ્તાઓ બંધ હોવાના કારણે વાહન ચાલકોને આ જોખમી બ્રિજ પરથી પ્રસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. હાલમાં ભીડભંજન મહાદેવ મંદિર નજીક આવેલ પુલ તથા મહુવા ચોકડી પાસે આવેલ બ્રિજ પરથી જ વાહન વ્યવહાર ચાલુ છે. આ બંને માર્ગો પર અચાનક વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. આમ તળાજા શહેરમાં એક જ દિવસમાં પ્રવેશદ્વાર સમાન 2 રસ્તાઓ બંધ થતાં શહેરમાં અસ્તવ્યસ્ત ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે અને તંત્રના આયોજન પર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.